કેરેટાઇટિસ यानी ઇન્ફ્લામેશન ઓફ કોર્નિયા જે ટ્રાન્સપરન્ટ ફ્રન્ટ લેયર છે આઈની એમાં જ્યારે ઇન્ફ્લામેશન થાય ત્યારે એને કેરેટાઇટિસ કહેવાય. અને એની ડેફિનેશનમાં ખાલી એ છે કે કેરેટાઇટિસ ઇઝ ઇન્ફ્લામેશન ઓફ કોર્નિયા, જે બે ટાઈપ, યા તો ઇન્ફેક્શિયસ હોય કે યા તો નોન ઇન્ફેક્શિયસ. ઇટિયોલોજીમાં બેક્ટેરિયલ, વાયરલ, ફંગલ એન્ડ પ્રોટોઝોઅલ એવા ટાઈપ આપેલા હોય. બેક્ટેરિયલમાં જેટલા બેક્ટેરિયા તને યાદ આવે એટલા લખવાના: સ્ટેફાઇલોકોકસ ઓરેન્સ, સ્ટ્રેપ્ટોકોકસ નિમોની, સ્યુડોમોનાસ અને મોરેક્સેલા. વાયરલમાં લખવાના HSV herpes સિમ્પ્લેક્સ વાયરસ, HGV herpes zoster વાયરસ, એડિનોવાયરસ. ફંગલમાં લખવી દેવાના એસ્પરજીલસ અને કેન્ડિડા. ફુસેરિયમ કરીને બી એક ફંગસ આવે પ્રોટોઝોલ. તો પ્રોટોઝોલમાં એકેન્થમીબા કરવાનું, જે કોમનલી એસોસિએટ હોય કોન્ટેક્ટ લેન્સના મિસયુઝ એવી રીતે કે જ્યારે કોન્ટેક્ટ લેન્સ યુઝ કરે જે વ્યક્તિ, એને ડેલી થોડા સમયના અંતરાલ પછી એ કોન્ટેક્ટ લેન્સ ઉતારીને એની જે બી કેસ હોય, જે ડબ્બી હોય એમાં મૂકવાનું હોય. અને આના દરમિયાન જે તેની જેલી હોય એમાં જો કોઈ બી એક્સટર્નલ ફેક્ટર દરમિયાન યા કોઈ જે લોકો પાણીમાં કોન્ટેક્ટ લેન્સીસ નાખીને ધોતા હોય, જો એના થ્રુ અમીબા કોન્ટેક્ટ લેન્સમાં ચોંટી જાય તો એકેન્થમીબા દ્વારા આવી રીતે એક ઇન્ફેક્શન ફેલાઈ શકે. પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર યાની કે કેવા લોકોમાં કોમનલી જોવા મળે તો ડાયાબિટીસ મેલિટસવાળા, જે કોન્ટેક્ટ લેન્સીસ પહેરતા હોય એવા, જેમાં વિટામિન એની ડેફિશિયન્સી હોય એ, પછી કોર્નિયામાં કોઈ ટ્રોમા થયું હોય પહેલાં એ, અને જેમને ઓક્યુલર સરફેસની કોઈ ડિસીઝ હોય એમને, પછી જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં હોય, જેમની ઇમ્યુનિટી ઓલરેડી લો હોય એવા લોકો, પછી એક્સટર્નલ એક્સપોઝરવાળા અને લોંગ ટર્મથી ટોપિકલ સ્ટીરોઇડ યુઝ કરતા હોય. ટોપિકલ સ્ટીરોઇડ યાની સ્કિન થ્રુ મેડિસિન લે અને ટોપિકલ મેડિસિન કહેવામાં આવે છે, જેમ આઈ ડ્રોપ્સ ઓઇન્ટમેન્ટ વગેરે, એ બધા એમાં આવી ગયા. क्लिनिकल फीचर, तो क्लिनिकल फीचर में ये बताया कि यहाँ पे सीवियर आई पेन है, रेड आई है, वाटरिंग यानी कि लेक्रिमेशन, फोटोफोबिया, फॉरेन बॉडी सेंसेशन, ब्लड विजन, પછી બ્લેફેરોસ્પાઝમનો મતલબ થાય ફોર્સફુલી પોતાની આંખોને બંધ કરવી, યાની પોતાની આંખોનું પેલું બ્લિંક કરાવી. ડિસ્ચાર્જમાં પ્યુરુલેન્ટ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના લીધે પ્યુરુલેન્ટ ડિસ્ચાર્જ જોવા મળે. સાઇન એક્ઝામિન કરીએ ત્યારે એમાં સિલિયરી કન્જેશન જોવા મળે. સિલિયરી કન્જેશન યાની આઈરિસની આજુબાજુ જે કોર્નિયા છે એની આજુબાજુ એક રિંગ જેવી રેડ રિંગ ફોર્મ થાય, જે રેડ આઈ જેવી જ લાગતી હોય, બસ ખાલી હોય કોર્નિયાની આજુબાજુ. એને કહેવામાં આવે સિલિયરી કન્જેશન. કોર્નિયલ એપિથેલિયલ ડિફેક્ટ યાની કોર્નિયાની જે એપિથેલિયલ લેયર છે એમાં કોઈ ડિફેક્ટ હોય ત્યારે. પછી એની ઓપેસિટી ઘટી જાય, પછી કોર્નિયલ ઇડીમાને લીધે દેખાવામાં ધૂંધળું દેખાય, પછી ટ્રાન્સપરન્સી ઘટી જાય વગેરે વગેરે વગેરે. ઇન્વેસ્ટિગેશનમાં સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન કરીને એક પ્રોસેસ છે એ કરવામાં આવે. ફ્લુરોરેસિન સ્ટેનિંગ કરીને એક પ્રોસેસ છે, એનાથી ચેક કરવામાં આવે. પછી કોર્નિયાની સ્ક્રેપિંગ કરીને ચેક કરવાનું, ગ્રેન સ્ટ્રેનની ટેસ્ટ કરવાની, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ માઉન્ટ કરી એક એક્ઝામિનેશન જે ફંગસનું એક્ઝામિનેશન એ કરવાનું, કલ્ચર ટેસ્ટ કરી લેવાનું. બસ આટલા કરવાના, બાકીના પછી કરો. જનરલ મેનેજમેન્ટમાં તો પહેલાં સ્ટોપ કોન્ટેક્ટ લેન્સ યુઝ, પછી સાયક્લોપ્લેજિક્સ યાની કે એટ્રોપિન, હોમેટ્રોપિન આમને કહેવાય સાયક્લોપ્લેજિક્સ. એ આપી શકાય. ડ્યુપ્લિકન્ટ આપી શકાય. પછી ઓરલ એનાલ્જેસિક, પછી પ્રોટેક્ટિવ આઈ શિલ્ડ, અને આંખોને રબિંગ નહીં કરવાની. હવે ટ્રીટમેન્ટ તો જેટલા કોઝ હતા એમના અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ યાદ રાખવાના. જો બેક્ટેરિયલ હોય તો ટોપિકલનો મતલબ શું થાય? ટોપિકલનો મતલબ થાય સ્કિન થ્રુ મેડિસિન આપવી. તો એમાં બ્રોડ સ્પેક્ટ્રમની એન્ટીબાયોટિક્સ આપવાની. ફ્લુરોક્વિનોલ્સ જે કોમનલી યુઝ કરવાની હોય, આમાં કલ્ચર રિપોર્ટને અકોર્ડિંગ મેડિસિન આપવાની. હવે એક્ઝામ્પલ છે જેમ મોક્સીફ્લોક્સેસિન, ગેટીફ્લોક્સેસિન, સિપ્રોફ્લોક્સેસિન, ટોબેરામાઇસિન, આવા બધા બેક્ટેરિયલમાં આપવાના. વાયરલમાં બી ટોપિકલ જ આવશે, અને એમાં એક્ઝામ્પલ યાદ રાખવાના. આમાં મેઇનલી લુબ્રિકેન્ટ,
પછી એક્ઝામ્પલ છે એક્લોવેર અને ગ્લેન્સિક્લોવેર. પછી ફંગલમાં નેટામાઇસિન 5% અને ફર્સ્ટ ચોઇસ ઓફ ફિલામેન્ટસ ફંગી માટે. એફ્રોસિન બી એન્ડ કેન્ડિડા જેવા ઓર્ગેનિઝમ હોય ત્યારે. પછી ઓરલ એન્ટીફંગલ જે સિવિયર કેસીસ છે એમાં તો એ જ નિટામાઇસિન, એમ્ફોટેરિસિન બી, ફ્લુકોનાઝોલ અને ઇટ્રાકોનાઝોલ. ને એન્થેકમીબા ઓર પ્રોટોઝોલ જે હતું એમાં પોલીહેક્ઝામેથિલિન, બાયગ્યુમેન્ડિન, PHMB ઓર ક્લોરોહેક્સાડાઇન બેસ્ડ થેરાપી આપવાની. અને PHMB ઓર ક્લોરહેક્સાડાઇન એ જ યાદ રાખવાનું મેઇનલી. ઠીક છે. સર્જિકલ મેનેજમેન્ટમાં શું કરી શકાય તો જે ટીશ્યુ છે એને ટીશ્યુ એડેસિવ પ્લસ બેન્ડેજ કોન્ટેક્ટ લેન્સીસ લગાવી દેવાના. થેરાપ્યુટિક પેનિટ્રેટિંગમાં કેરેટોપ્લાસ્ટી કરાવી દેવાની અને કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કરાવી દેવાનું. કોમ્પ્લિકેશન શું હોય કે તો કોર્નિયલ અલ્સર હોય કે કોર્નિયલ સ્કાર હોય કે કોર્નિયલ પરફોરેશન હોય કે. સેકન્ડરી ગ્લાઉકોમા, એન્ટિરિયર સિન્ચેઈ. એન્ટિરિયર સિન્ચેઈનો મતલબ થાય છે કે જે સિલિયરી મસલ્સ હોય છે એ એની જગ્યાથી એડર થઈ જાય છે, યાની ચોંટી જાય છે કોર્નિયાથી, એને કહેવાય એન્ટિરિયર સિન્ચેઈ. અને એન્ડોપ્થેલ્મેટિસ એ કોઈ જાણીને કંઈ જરૂર નહીં, પરમનન્ટ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ. જેટલું યાદ રહે એટલું જ લખવાનું. કી પોઈન્ટમાં યાદ રાખવાનું કે કોર્નિયા એ એવેસ્ક્યુલર અને એ એવેસ્ક્યુલર એના ઇન્ફેક્શન કેન ઇઝીલી પ્રોગ્રેસ એન્ડ થ્રેટન ધ વિઝન. અર્લી ડાયગ્નોસિસથી જલ્દી ટ્રીટમેન્ટ આપી શકાય વગેરે વગેરે.